નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સમગુણોત્તર શ્રેણીના એક્ઝામ્પલ અને સમગુણોત્તર શ્રેણી વિશે માહિતી મેળવી લીધી. આજે આપણે સ્વાધ્યાય 9.3 વિશે અભ્યાસ કરીશું. એમાં એક્ઝામ્પલ નંબર 1, સમગુણોત્તર શ્રેણી 5/2, 5/4, 5/8 અપ ટુ ડેશનું 20મું પદ તથા nમું પદ શોધો. આપણને સમગુણોત્તર શ્રેણી આપેલી છે, એમાંથી 20મું પદ અને nમું પદ શોધવાનું છે. તો પહેલાં આપણે nમું પદ શોધી દઈશું. એના પરથી આપણે જે nમું પદ મળે એમાં આપણે 20 પદ મૂકી દઈશું, એટલે આપણને 20મું પદ પણ મળી જશે. તો આપણે એ શ્રેણી લખીએ. તો શ્રેણી છે 5/2, 5/4, 5/8 અપ ટુ n. એમાં e = આપણને આપેલું છે 5/2 અને r = 5/4 ભાગ્યા 5/2. 5 5 તો કેન્સલ થઈ જશે, એટલે આપણને મળશે 1/2. એટલે રેશિયો આપણને મળ્યો 1/2. હવે આપણે શોધવાનું છે nમું પદ. તો nમું પદ an = એનું સૂત્ર આપણને ખબર છે, a × r ની n-1. હવે એની જેટલી વેલ્યુ આપણે પાસે છે એ મૂકી દઈએ. તો a = 5/2, r ની વેલ્યુ 1/2, એની n-1. હવે 1 ની n-1 એટલે 1 જ કહેવાય, એટલે આપણે 2 ની n-1 કરી દઈએ. તો અહીંયા 5/2, 1 ની 2n-1. હવે અહીંયા 2 ની 1 કહેવાય, તો અહીંયા +1 -1 કેન્સલ, તો આપણને an = મળશે 5/2n. તો an આપણને મળી ગયું, એટલે કે nમું પદ આપણને મળ્યું 5/2n. હવે આપણે આમાં બીજું શોધવાનું છે કે 20મું પદ કયું થાય. તો n = આપણે 20 મૂકી દઈએ. n = 20. અહીંયા તો આપણને મળશે એ 20 = 5/220. હવે 220 તો આપણને ગણતા વાર લાગે, એટલે આ પણ આપણો જવાબ કહેવાય. તો 20મું પદ આપણને મળ્યું 5/2. એક્ઝામ્પલ નંબર 2, એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે અને સામાન્ય ગુણોત્તર 2 આપેલો છે. તો તેનું 12મું પદ શોધો. આપણને 8મું પદ આપેલું છે અને સામાન્ય ગુણોત્તર r એટલે કે રેશિયો આપેલું છે, અને એ 12 શોધવાનું છે. તો અહીંયા લખી દઈએ a8 = 192 અને સામાન્ય ગુણોત્તર r = 2. હવે આપણે એ 12 શોધવાનું છે. તો પહેલાં anનું ફોર્મ્યુલા પરથી આપણે એની વેલ્યુ મેળવી દઈએ. તો એ 12 આપણે જલ્દીથી શોધી શકીએ. તો an = a × r ની n-1. an એમાં આપણને આપેલું છે a8. તો a8 = a × r ની 8-1 એટલે r ની 7. હવે a8 આપણને આપેલા છે 192, તો મૂકી દઈએ. એ નથી આપેલા, તો એ એમના એમ, અને r ની એટલે 2/7. તો a = 192 ભાગ્યા 2/7. તો આપણને એની વેલ્યુ મળશે 3/2. એની વેલ્યુ આપણને મળી ગઈ 3/2. હવે આ એની વેલ્યુ આપણે એ 12ના સૂત્રમાં મૂકી દઈએ. તો એ 12 = a × r ની n-1 એટલે 12 - 1 એટલે r ની 11. એની વેલ્યુ આપણને મળી 3/2
આરની વેલ્યુ આપણને ખબર છે 2^11 હવે અહીંયા 2 એક કેન્સલ થઈ જશે તો બચશે 3 × 2^10 તો એ 12 આપણને મળશે 3072 તો 12મું પદ 3072 મળશે. એક્ઝામ્પલ નંબર 3 સમગુણોત્તર શ્રેણીના 5મા 8મા અને 11મા પદ અનુક્રમે P, Q અને S હોય તો બતાવો કે Q² PS થાય. આપણે સાબિત કરવાનું છે કે Q² PS છે. અહીંયા આપણને 5મું 8મું અને 11મું પદ આપેલું છે એટલે કે A5 P, A8 Q અને A11 S આપણને આપેલું છે. તો આના પરથી આપણે Q² PS સાબિત કરવાનું છે. હવે A5 શું થાય આપણને ખબર છે કે ARની n-1 એટલે ARની 4 ઘાત. તો અહીંયા આપણે A5ને ARની 4 ઘાત તરીકે પણ લખી શકીએ. તો A5 ARની 4 ઘાત P. એવી જ રીતે A8ને પણ આપણે લખી શકીએ કે A8 ARની 1 ઘાત ઓછી એટલે કે 7 ઘાત Q. એવી જ રીતે 11ને પણ લખી શકીએ તો A11 ARની 10 ઘાત S. હવે આપણે શું કરીશું આ Q² PS માં LHS સાબિત કરીશું તો આપણને RHS મળી જશે. તો આપણે કહી શકીએ કે Q² PS છે. તો આપણે લખીએ Q² એટલે કે LHS Q². હવે Qની વેલ્યુ આપણને ખબર છે કે ARની 7 ઘાત. તો અહીંયા લખીએ ARની 7 ઘાતનો વર્ગ. હવે આપણે આ વર્ગનો ગુણાકાર કરી શકીએ તો A² 12 લખી દઈએ તો A² અને Rની આપણને મળશે 7 × 14 ઘાત. હવે આપણે શું કરીએ અહીંયા આપણે કોઈ પદ બનતું હોય એવું બનાવવાનો ટ્રાય કરીએ. તો અહીંયા ARની 4 ઘાત ARની 10 ઘાત અલગ અલગ લખીએ. તો અહીંયા જુઓ ARની 4 ઘાત બરાબર શું છે P અને ARની 10 ઘાત બરાબર S. તો આપણે અહીંયા લખી શકીએ ARની 4 ઘાત P × ARની 10 ઘાત S. તો આપણને Q² PS મળી છે. તો એ આપણું હતું RHS. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ એ બીજા પદના વર્ગ જેટલું છે અને પ્રથમ પદ -3 છે તો તેનું 7મું પદ શોધો. આપણને આપેલું છે કે એક શ્રેણીનું ચોથું પદ એટલે કે A4 એ બીજા પદના વર્ગ જેટલું છે તો A2ના વર્ગ જેટલું ચોથું પદ છે. તો આપણે લખી દીધું A4 A2નો સ્ક્વેર અને પ્રથમ પદ -3 છે તો A આપણને -3 આપેલું છે તો તેનું 7મું પદ શોધો એટલે કે A7મું પદ શોધો. હવે એ 7નું પદ શું મળે આપણને ખબર છે કે ARની n-1 ઘાત. તો એ તો આપેલો છે પણ R આપેલો નથી તો આપણે આના પરથી આપણે R મેળવીશું. તો અહીંયા એની 4 ઘાતને આપણે લખી શકીએ ARનો ક્યુબ A2ને આપણે લખી શકીએ ARનો વર્ગ. હવે આ ARનો ઘન A² R². અહીંયાથી એક R² અને એક એ ઉડી જશે તો આપણને મળશે R A.
તો જે એની વેલ્યુ છે એ જ આપણી આરની વેલ્યુ થશે. તો આપણા એ ઇઝ ઇક્વલ ટુ -3 છે, તેથી આર ઇઝ ઇક્વલ ટુ પણ -3 થાય. તો એ અને આરની વેલ્યુ આપણને મળી ગઈ. હવે આપણે શોધવાનું હતું A7, તો સૂત્રમાં આપણે કિંમતો મૂકી દઈએ. તો A7 ઇઝ ઇક્વલ ટુ ARની 7 - 1 એટલે કે 6 ઘાત. હવે એની વેલ્યુ -3, આરની વેલ્યુ -3ની 6 ઘાત. -3ની 6 ઘાત, અહીંયા 1 અને 6 એટલે -3ની 7 ઘાત. તો -3ની 7 આપણને મળશે. A7 ઇઝ ઇક્વલ ટુ -2187 એટલે કે 2187. તો સાતમું પદ આપણને મળ્યું -2187. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 5. એમાં એ શ્રેણી આપણને એક આપેલી છે 2, 2√2, 4 નું કેટલામું પદ 128મું હશે એ આપણે શોધવાનું છે. શ્રેણી છે 2, 2√2 અને 4 અપ ટુ. તો એમાં E ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલા છે 2, R ઇઝ ઇક્વલ ટુ A2 ભાગ્યા A1 એટલે કે 2√2 ભાગ્યા 2. અહીંયા 2 કેન્સલ એટલે આપણને મળશે √2. તો અને કેટલામું પદ 128મું થાય એ આપણે શોધવાનું છે. તો આપણે અહીંયા લખીએ an ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ આરની n - 1 ઘાત. તો an આપણને આપેલું છે 128, એ આપણને ખબર છે 2 અને r આપણે મેળવ્યું √2ની n - 1 ઘાત. હવે આ બે અહીંયા લાવી દઈએ ભાગાકારમાં, તો આપણને મળશે 64 ઇઝ ઇક્વલ ટુ અહીંયા √2ને આપણે અહીંયા જુઓ 2ની 1/2 લખી શકીએ. હા, લખી શકાય. તો આપણે અહીંયા લખી દઈશું કે 2ની 1/2 ની n - 1 ઘાત. હવે 64 ઇઝ ઇક્વલ ટુ 2ની n - 1/2 પણ લખી શકીએ. હવે 64 એટલે શું કહેવાય? 2ની કઈ ઘાતમાં કરીએ તો 64 મળે? તો 2ની 6 ઘાત 64 થાય. તો 2ની n - 1/2. હવે આધાર સરખા હોય તો ઘાતાંકનો આપણે સમાન કરી શકીએ. તો 6 ઇઝ ઇક્વલ ટુ n - 1/2. હવે 2 અહીંયા ઉપર ગુણી દઈએ તો 12 ઇઝ ઇક્વલ ટુ n - 1. -1 આ સાઈડ લઈ દઈએ એટલે n ઇઝ ઇક્વલ ટુ 13. તો 13મું પદ 128મું પદ હશે. હવે આમાં બી પણ શ્રેણી એક આપેલી છે. એમાં કેટલામું પદ 729 થાય એ તમારે હોમવર્કમાં કરવાનું. અને એવો ને એવો એક્ઝામ્પલ સી પણ છે. એમાં પણ એવી જ રીતે આપણે એનું સૂત્ર યુઝ કરીને એ અને આરની વેલ્યુ મેળવીને કેટલામું પદ જે આપેલું છે એ થાય એ શોધવાનું છે. તો એ બી અને સી તમારે હોમવર્કમાં કરવાના. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 6. એક્સની કઈ કિંમત માટે -2/7 એક્સ -7/2 સમગુણોત્તર શ્રેણીમાં થાય. એટલે કે આપણે એક શ્રેણી આપેલી છે, એમાં એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો આખી શ્રેણી સમગુણોત્તર શ્રેણી બને એ આપણે શોધવાનું છે. હવે આપણે એક જાણીએ છીએ કે સમગુણોત્તર શ્રેણી G ઇઝ ઇક્વલ ટુ રૂટમાં AB થાય. એટલે કે અહીંયા રૂટ કાઢો હોય તો G² ઇઝ ઇક્વલ ટુ આપણે AB પણ કહી શકીએ. આ આપણે ઓલરેડી પહેલાંથી જાણીએ છીએ. હવે આના પરથી આપણે આ શ્રેણી જોઈએ તો આપણને લઈ લઈએ કે અહીં શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે. તો
તો આપણને આ જે શ્રેણી આપી છે એ લખીએ 2/7 x અને -7/2. તો એ શ્રેણી કેવી રીતે સમગુણોત્તર શ્રેણી બને એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે જોયું એમ કે સમગુણોત્તર શ્રેણી હોય તો આજુબાજુનો બંનેનો ગુણાકાર થાય અને જે વચ્ચેનાનો વર્ગ થાય. તો વચ્ચે એટલે કે x, તો આપણે અહીંયા લખીએ x² = આજુબાજુનો ગુણાકાર. તો -2/7 ગુણ્યા -7/2. હવે 2 કેન્સલ, 7 કેન્સલ અને માઇનસ માઇનસ પ્લસ, તો આપણને મળશે x² = 1. તો x ± 1. તો જો x ની વેલ્યુ -1 અથવા +1 હોય તો આખી આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી બને. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 7. 0.15, 0.015, 0.0015 એમ પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. આપણને શ્રેણી આપેલી છે તો એમાં પ્રથમ 20 પદોનો સરવાળો શોધવાનો છે, એટલે કે S20 શોધવાનું છે. હવે S20 શોધવા માટે આપણે આરની જરૂર પડે, એની જરૂર પડે. તો આપણે અહીંયા એ આપેલો છે તો લખી દઈએ a = 0.15 અને r = 0.015 ભાગ્યા 0.15 એટલે r આપણને મળશે 0.1, જે 1 કરતાં નાનો કહેવાય. હવે આપણે SN સૂત્ર યુઝ કરીએ તો SN = a (1 - r) ભાગ્યા 1 - r. આ સૂત્ર કેમ યુઝ કર્યું કે રેશિયો 1 કરતાં નાનો છે. હવે S20 શોધવાના છે કે 20 પદોનો સરવાળો શોધવાનો છે. તો S20 = એની વેલ્યુ મૂકીએ 0.15 (1 - r) એટલે કે 0.1 ની n ઘાત એટલે કે 20 ભાગ્યા 1 - r એટલે 0.1. હવે આપણે 1 - 0.1 એટલે આપણને મળશે અહીંયા ઉપર તો એઝ ઇટ ઇઝ એટલે કે 0.15 (1 - 0.1 ની 20 ભાગ્યા નીચે 0.9. હવે 9 પાછળ 0 લખો કે ના લખો કોઈ ફરક પડે નહીં. હવે આપણે અહીંયા પોઈન્ટ કેન્સલ કરીએ એટલે આમાં આવશે ભાગ્યા 100, 15 ભાગ્યા 100 અને અહીંયા પણ 90 ભાગ્યા 100. તો 100 કેન્સલ થઈ જશે તો આપણને મળશે 15 ભાગ્યા 90. તો કૌંસમાં વધ્યું એમના એમ 1 - 0.1 ની 20. હવે 15 ભાગ્યા 9 એટલે કે 15 × 90 એટલે આપણને મળશે S20 = 1/6 (1 - 0.1 ની 20). જે 20મું પદ આપણને મળી ગયું. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 8. √7, √21 અને 3√7 ના પ્રથમ n પદોનો સરવાળો શોધો. આપણને સમગુણોત્તર શ્રેણી આપેલી છે એમાં n પદોનો સરવાળો એટલે કે SN શોધવાનો છે. તો એ આપણને આપેલું છે કે √7, r = √21 ભાગ્યા √7 એટલે 7 × 21 તો આપણને મળશે √3, જે 1 કરતાં મોટા કહેવાય. તો SN સૂત્ર આપણે યુઝ કરીએ. SN = a (r⁻n−1) ભાગ્યા r−1. હવે અહીંયા આપણને જે વેલ્યુ આપી છે એ મૂકી દઈએ. SN તો શોધવાના છે a એટલે √7, r⁻n એટલે √3 ની n ઘાત -1 ભાગ્યા r-1 એટલે કે √3
-1. હવે આ પણ આપણો જવાબ કહેવાય, પણ આપણે જાણીએ છીએ કે નીચે છેદમાં અસમ્ય સંખ્યા ચાલે નહીં, એટલા માટે આપણે અનુબદ્ધ સંખ્યા વડે અંશ અને છેદને ભાગવું અને ગુણવું પડે. એટલે કે અહીંયા છેદમાં √3 - 1 છે, તો આપણે √3 + 1 ઉપર અને નીચે ભાગવું અને ગુણવું પડે. તો આપણે અહીંયા લખીએ SN = √7 m/m √3 n - 1 m/m ભાગ્યા √3 - 1 ગુણ્યા √3 + 1 નીચે √3 + 1. આપણે અનુબદ્ધ સંખ્યા વડે ગુણ્યું અને ભાગ્યું. હવે અહીંયા √7 બહાર લખી દઈએ તો આપણને અંદર મળશે આ √3 એટલે કે 3/1/2 કહેવાય, તો આપણે 3n/2 પણ લખી શકીએ -1, અને આ સાઈડ √3 + 1 √3 √3 3 અને 1 -1, તો આપણને મળશે SN = 3 - 1 એટલે 2, તો √7/2 3ની n/2 -1 અને કૌંસમાં √3 + 1. તો પ્રથમ n પદોનો સરવાળો આપણને મળી ગયો. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 9. 1 - a -a² -a³ અપ ટુ ના પ્રથમ n પદનો સરવાળો શોધો. અને જે આપણને કહેલું છે કે a ≠ -1 છે, એટલે n પદોનો એટલે કે SN મેળવવાનું છે. તો અહીંયા આપેલું છે લખી દઈએ a = 1 અને r -a/1 એટલે કે -a. હવે એ આપેલું છે તો આપણે SNનું સૂત્ર કયું યુઝ કરીશું એ આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. તો તમે અહીંયા r⁻n−1 વાળું સૂત્ર યુઝ કરો કે 1 - r⁻n વાળું યુઝ કરો, કોઈ ફરક પડે નહીં. જવાબ જે મળે એમાંથી માઇનસ કોમન કાઢી દઈએ તો આપણને જે બંનેના જવાબો સમાન જ મળે, એટલા માટે આપણે કોઈ પણ સૂત્ર યુઝ કરી શકીએ. તો અહીંયા આપણે લખીએ SN = a (1 - r⁻n/r-1). હવે SN = a એટલે કે 1 (1 - r⁻n એટલે -a⁻n ભાગ્યા નીચે અહીંયા 1 - r, તો અહીંયા 1 - r જ લેવાશે, સોરી. તો અહીંયા 1 - -a. હવે ઉપર જુઓ, અહીંયા માઇનસ અને અહીંયા ભૂલથી પણ માઇનસ પ્લસ ના કરતા. કેમ કે અહીંયા -a⁻n છે, એટલા માટે એ સૂત્ર તો એમના એમ જ રહેશે. તો 1 - -a⁻n ભાગ્યા નીચે માઇનસ પ્લસ થઈ જાય તો 1 + a. તો SNનું સૂત્ર આપણને મળી ગયું 1 - -a⁻n ભાગ્યા 1 + a. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 10. x3 x5 x7 અપ ટુ ના પ્રથમ n પદનો સરવાળો શોધો, એટલે કે SN શોધવાનું છે. e = આપણને આપેલું છે x3 અને r = x5 ભાગ્યા x3, એટલે બે xનો ઘન ઉડી જશે એટલે આપણને મળશે x². હવે આમાં પાછું કન્ફ્યુઝ કે SNનું સૂત્ર કયું યુઝ કરવું, તો મેં તમને આગળ જ કીધું કે તમે કોઈ પણ સૂત્ર યુઝ કરી શકો છો. તો આપણે અહીંયા લખીએ SN = a (1 - r⁻n ભાગ્યા 1 - r).
હવે અંદર વેલ્યુ મૂકી દઈએ એ એટલે એક્સનો ઘન કૌંસમાં 1 માઇનસ એક્સ આરની એન ઘાત એટલે એક્સ સ્ક્વેરની એન ઘાત એટલે આપણે 2n પણ લખી શકીએ. કેવી રીતે? તો એક્સ ગ્રેટર દેન 1 આપેલું છે તો એક્સ સ્ક્વેર ગ્રેટર દેન પણ 1 થાય અને એક્સ સ્ક્વેરની જગ્યાએ આર હોય તો આર ગ્રેટર દેન 1 થાય. એટલા માટે આપણે આરની એન ઘાત ઇઝ ઇક્વલ ટુ એક્સની 2n ઘાત એટલે કે એક્સ આર એટલે એક્સ સ્ક્વેરની એન ઘાત એટલે એક્સની 2n ઘાત આપણે લખી શકીએ ભાગ્યા 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો એસએનનું સૂત્ર આપણને મળી ગયું એક્સનો ઘન કૌંસમાં 1 માઇનસ એક્સની 2n ભાગ્યા 1 માઇનસ એક્સ સ્ક્વેર. એક્ઝામ્પલ નંબર 11 એમાં આપણને આપ્યું છે કે સિગ્મા આપણને ખબર છે આ સિગ્માની નિશાની છે તો સિગ્મા કે ઇઝ ઇક્વલ ટુ 1 થી 11 કૌંસમાં 2 પ્લસ 3kની કિંમત શોધું. તો આપણને અહીંયા કે બરાબર 1 થી 11 ઘાત સુધી આ સૂત્રની કિંમત એટલે કે આ સરવાળાનું જે સૂત્ર આપેલું છે એની કિંમત શોધવાની છે. તો આપણે અહીંયા મૂકીએ કેની જગ્યાએ પહેલાં 1 થી 11 સુધી અહીંયા મૂકી દઈએ તો કૌંસમાં 2 પ્લસ 3ની 1 ઘાત પ્લસ 2 પ્લસ 3ની 2 ઘાત પ્લસ 2 પ્લસ 3ની 3 ઘાત અપ ટુ ક્યાં સુધી કેની 1 થી 11 એટલે કે 2 પ્લસ 3ની 11 ઘાત સુધી. હવે આપણે અહીંયા 2 2 2 એ કોમન કાઢી દઈએ તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 2 પ્લસ 2 અપ ટુ ક્યાં સુધી 11 વખત. અને એવી જ રીતે બીજા પદમાં આપણે લખીએ 3ની 1 ઘાત પ્લસ 3નો વર્ગ પ્લસ 3ની 3 ઘાત અપ ટુ 3ની 11 ઘાત સુધી આપણે લખી દઈએ. હવે અહીંયા જુઓ આ કેવી શ્રેણી બની તો આપણે જોઈ શકીએ છીએ કે સમગુણોત્તર શ્રેણી બની. કેવી રીતે? તો અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 3 આર ઇઝ ઇક્વલ ટુ 3નો વર્ગ એટલે કે 9 ભાગ્યા 3 એટલે 3 27 ભાગ્યા 9 એટલે કે 3. તો અહીંયા આ શ્રેણી આપણને સમગુણોત્તર શ્રેણી મળી. તો આ સમગુણોત્તર શ્રેણીને આપણે એસએનમાં સૂત્રમાં આપણે લખી દઈએ તો આ શ્રેણી એમના એમ લખી દઈએ તો 2 પ્લસ 2 પ્લસ 2 તો એને આપણે કેવી રીતે લખી શકીએ તો જો એન ઈ એટલે કે કેટલી વાર એન એટલે 11 તો 11 ગુણ્યા 2 પ્લસ અહીંયા એસએન તો અહીંયા ઈ ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 3 અને આર ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 3 તો 3 ગ્રેટર દેન 1 છે એટલે કે આપણે એસએનનું સૂત્ર યુઝ કરીશું તો એ એટલે 3 કૌંસમાં આર રેસ ટુ એન એટલે 3ની એન ઘાત એટલે કે 11 ઘાત માઇનસ 1 ભાગ્યા આર માઇનસ 1 એટલે 3 માઇનસ 1. હવે આપણે સિમ્પ્લિફિકેશન કરી દઈએ તો 11 દુ 22 પ્લસ અહીંયા 3 માઇનસ 1 એટલે 2 તો 3 ભાગ્યા 2 કૌંસમાં 3ની 11 ઘાત માઇનસ 1 તો 2 પ્લસ 3kની કિંમત આપણને આટલી મળી. એક્ઝામ્પલ નંબર 12 એ ઉદાહરણ નંબર 14 જેવું સેમ જ છે. એમાં પ્રથમ 3 પદોના સરવાળો આપેલો છે અને એનો ગુણાકાર આપેલો છે. તો આપણે સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધવાના છે. તો આપણે જેમ 3 પદો કયા ધારવા એ પ્રમાણે લીધું હતું તો એ જ રીતે સેમ ટુ સેમ એક્ઝામ્પલ નંબર 12 તમારે હોમવર્કમાં કરી દેવાનો. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 13 સમગુણોત્તર શ્રેણી 3 3નો વર્ગ 3નો ઘન અપ ટુ ના પ્રથમ કેટલા પદોનો સરવાળો 120 થાય એટલે કે એન કેટલા પદોનો સરવાળો એટલે એન આપણે શોધવાનું છે. તો આપણને શ્રેણી આપી છે લખીએ 3 3નો વર્ગ 3નો ઘન અપ ટુ સુધી. તો એ ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલા છે 3 આર ઇઝ ઇક્વલ ટુ 9 ભાગ્યા 3
એટલે કે 3 જે ગ્રેટર ધેન 1 એટલે એ 1થી મોટા છે. તો એસએનનું સૂત્ર વાપરીએ. એસએન ઇઝ ઇક્વલ ટુ એ આરની n-1 ઘાત ભાગ્યા r-1. એસએન આપણને આપેલું છે કે 120. તો અહીંયા મૂકી દઈએ 120 ઇઝ ઇક્વલ ટુ એ 3 આર એટલે કે 3 ની n ઘાત -1 ભાગ્યા આર એટલે 3 -1. હવે અહીંયા 120 આ 3 -1 એટલે 2 જે ઉપર અહીંયા ગુણાઈ જશે. તો ગુણ્યા 2 અને આ જે 3 ઉપર છે જે અહીંયા ભાગાકારમાં આવી જશે ઇઝ ઇક્વલ ટુ 3 ની n ઘાત -1. હવે અહીંયા 4 તરી 12 એટલે કે 40. અહીંયા 3 કેન્સલ તો આપણને મળશે 80. અહીંયા -1 એ આ સાઈડ લઈએ એટલે થશે +1 ઇઝ ઇક્વલ ટુ 3n. તો આપણને મળશે 81 ઇઝ ઇક્વલ ટુ 3n. તો 3ની કેટલી ઘાત 81 મળે? તો 3ની 4 ઘાત ઇઝ ઇક્વલ ટુ 3n. હવે આધાર સરખા હોય તો બંનેનો સરખાઈ શકીએ આપણે. તો n ઇઝ ઇક્વલ ટુ 4. તો 4 પદોનો સરવાળો 120 થશે. એક્ઝામ્પલ નંબર 14. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 16 છે. પછીના 3 પદોનો સરવાળો 128 છે. તો આ શ્રેણીનું પ્રથમ પદ r એટલે કે સામાન્ય ગુણોત્તર અને n પદોનો સરવાળો શોધો. આપણે એ એટલે પ્રથમ પદ r અને sn શોધવાનું છે. અને અહીંયા આપણને શું આપેલું છે કે પ્રથમ 3 પદોનો સરવાળો એ 16 અને પછીના 3 પદોનો સરવાળો 128 છે. એટલે આપણે અહીંયા લખીએ. ધારો કે સમગુણોત્તર શ્રેણીના કુલ કેટલા પદો લેવાના? પ્રથમ 3 અને પાછળના 3 એટલે કુલ પદો થશે 6. તો સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 6 પદો ar નો વર્ગ, arનો ઘન, arની 4 ઘાત અને અહીંયા જુઓ 1 ઘાત આરની ઓછી એટલે આપણને મળશે 5મું અને છઠ્ઠું પદ આપણને મળશે arની 5 ઘાત. હવે આપણે અહીંયા લખીએ પ્રથમ 3 પદોનો સરવાળો આપેલો છે. તો પ્રથમ 3 પદોનો સરવાળો 16 છે. એટલે કે આ પ્રથમ 3 પદો તો a પ્લસ ar પ્લસ ar સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણને 16 આપેલા છે. પછીના 3 પદોનો સરવાળો એટલે કે આર્યા 3 પદો એટલે પછીના 3 પદોનો સરવાળો 128 છે. તો પછીના 3 પદો arનો ઘન પ્લસ arની 4 ઘાત પ્લસ arની 5 ઘાત ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલા છે 128. હવે આપણે શું કરીએ? અહીંયા એ કોમન કાઢી દઈએ અને અહીંયા પણ જે કોમન નીકળતું હોય એ કાઢી દઈએ. તો અહીંયાથી આપણને કોમન મળશે એ કોમન નીકળશે. તો એ કૌંસમાં 1 પ્લસ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16. અને અહીંયાથી આપણને કોમન મળશે એની આરનો ઘન એટલે કે સૌથી જે નાની સંખ્યા હોય એ કોમન નીકળે. એટલે અહીંયા આપણે કોમન કાઢી દઈએ એ આરનો ઘન. તો અહીંયા આવશે 1 પ્લસ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 128. હવે આપણે શું કરીએ? અહીંયાથી આપણે
1 + r + r² કરતા બનાવી દઈએ. કેમ કે એની વેલ્યુ આપણે આ સૂત્રમાં મુકતા ફાવે. તો અહીંયા જે સ્ટારવાળું છે એમાંથી આપણે 1 + r + r² સૂત્રને કરતા બનાવી તો આપણને મળશે 16/e. હવે જે આપણું આ સૂત્ર હતું એમાં આપણે એની વેલ્યુ મૂકી દઈએ. arનો ઘન અહીંયા 1 + r + r² = 128. તો આપણને મળશે arનો ઘન અહીંયા આની વેલ્યુ આપણે મૂકી દઈએ 16/a = 128. તો અહીંયા એ કેન્સલ. તો આરનો ઘન = 128/16. તો અહીંયા આપણને 16 × 8 128 એટલે કે 8. તો r = આપણને મળશે 2. r = 2 આપણે અહીંયા આ સૂત્રમાં મૂકી દઈએ તો એ આપણને મળશે 1 2 rનો સ્ક્વેર એટલે 4 = 16/a. તો 7 = 16/a. તો એની વેલ્યુ આપણને મળી 16/7. એટલે કે પ્રથમ પદ આપણને મળી ગયું. હજી આપણે n પદોનો સરવાળો શોધવાનો છે એટલે કે SN શોધવાનું છે. તો SN આપણે મેળવી દઈએ તો SN = a rની n-1 ભાગ્યા r-1. તો SN = a એટલે કે 16/7, r એટલે કે 2ની n ઘાત -1 ભાગ્યા r-1 એટલે 2 - 1. તો 16/7ની 2ની n-1. તો આપણને પ્રથમ પદ એ મળ્યું 16/7, સામાન્ય ગુણોત્તર r 2 મળ્યો અને n પદોનો સરવાળો SN = 16/7ની 2n-1 મળ્યું. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 15. એમાં આપણને કીધું છે કે આપેલ ઘન પદોવાળી સમગુણોત્તર શ્રેણી માટે a = 729, A7 એટલે કે 7મું પદ આપણને આપેલું છે 64 અને હોય તો S7 શોધો. એટલે કે 7 પદોનો સરવાળો શોધવાનો છે. તો અહીંયા A7 = આપણને 64 આપેલા છે. તો અહીંયા આપણે arની 6 ઘાત = 64 લખી શકીએ. અહીંયા એની વેલ્યુ મૂકી દઈએ તો rની 6 ઘાત = 64/a એટલે કે 64/729. તો rની 6 ઘાત = અહીંયા આપણને મળશે 2/3ની પણ 6 ઘાત. અહીંયા 2ની 6 ઘાત આપણને 64 મળે અને 3ની 6 ઘાત આપણને 729 મળે. તો r = આપણને 2/3 મળે જે 1 કરતાં નાના કહેવાય. તો SN = a1 - rની n ભાગ્યા 1 - r. હવે આપણે આમાંથી S7 શોધવાનું છે એટલે કે એની જગ્યાએ 7 મૂકી દઈએ તો S7 = એની વેલ્યુ 729, 1 - r એટલે કે 2/3ની 7 ઘાત ભાગ્યા 1 - r એટલે 1 - 2/3. તો આપણને S7 મળશે 729 કૌંસમાં 1 - 2ની 7 ઘાત એટલે આપણને મળશે 128 ભાગ્યા 3ની 7 ઘાત એટલે 2187 ભાગ્યા 3 × 3 - 2 એટલે 1/3. હવે આ 3 ઉપર ગુણાઈ જાય તો આપણને 729 × 3 મળશે કૌંસમાં 2187 - 1 એટલે 2186 - 188 એટલે આપણને મળશે 2000
59 ભાગ્યા 2087. હવે આનો ગુણાકાર કરીશું તો આપણને મળશે 2087, જે કેન્સલ થઈ જશે. તો S7ની વેલ્યુ આપણને મળશે 2059. તો 7 પદોનો સરવાળો આપણને મળ્યો 2059. હવે એક્ઝામ્પલ નંબર 16થી આપણે બીજા લેક્ચરમાં જોઈશું.